શું ફ્રેન્ડ્સ તમારી પાસે પણ આટલી બધી શોપિંગ બેગ ભેગી થઈ ગઈ છે અને આનો શું યુઝ કરવો તે તમને ખબર નથી? તો આજના વિડીયોમાં ફ્રેન્ડ્સ હું તમારી સાથે શોપિંગ બેગનો ખૂબ જ સુંદર એવો આઈડિયા લઈને આવી છું ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો. આપણે જ્યારે બજારમાંથી ખરીદી કરીએ ત્યારે આપણને કેટલી બધી શોપિંગ બેગ મળે છે, પણ આ બેગ આપણે કાંઈ સામાન ખરીદી કરવા સાથે લઈ જઈએ, બાકી આપણે આનો બીજો કાંઈ રીયુઝ કરતા નથી. તો આ બેગનો પણ ખૂબ જ સુંદરનો રીયુઝ છે. અત્યારે તો ખૂબ જ સુંદર એવી મજબૂત ટકાઉ કોટનની શોપિંગ બેગ બજારમાં આ રીતે આપણને મળતી હોય છે. તો આનો ફ્રેન્ડ્સ આપણે બહુ જ સરસ એવો રીયુઝ આઈડિયા જોવાના છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની શોપિંગ બેગ છે. તો મેં આ રીતે એક બોટલના માપની શોપિંગ બેગ લીધી છે અને આ બેગ છે તે થોડી સરસ થીક હોય છે અને તેનું ફેબ્રિક પણ બહુ જ સરસ હોય છે, એટલે આપણે આનો ખૂબ જ સુંદરનો રીયુઝ કરવાનો છે. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે શું કરશું, આ રીતે બોટલના માપનું સેન્ટરમાં આપણે વચ્ચે લાઇનિંગ કરી દઈશું અને જે વધારાની કોર્નર બચેલી છે તેને આપણે કટ કરી લેશું. આ રીતે ફ્રેન્ડ્સ તમે શોપિંગ બેગનો ખૂબ જ સુંદરનો એવો જો રીયુઝ આઈડિયા જોઈ લેશો ને તો તમારા ખૂબ જાજા પૈસાની બચત પણ થવાની છે. હવે કોઈ પણ પ્રકારનું ફેબ્રિક લઈ લેવાનું છે. તો આ રીતે થોડું ડિઝાઇનર મેં ફેબ્રિક લીધું છે. તમારી પાસે કોટનનું કોઈ પણ વધેલું કાપડ હોય તેનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો. હવે જે માપથી આપણે આ કટ કરેલી છે શોપિંગ બેગ, તે જ માપથી આપણે અહીંયા આ રીતનું ફેબ્રિક છે તેને કટ કરી લેવાનું છે. વધારાનું ફેબ્રિક છે તે આપણે હટાવી દઈશું. આ રીતે સરસ માપનું જ કટિંગ કરવાનું છે. તમારી પાસે ફ્રેન્ડ્સ સિલાઈ મશીન હોય ને તો તમે ખૂબ જાજા પૈસાની બચત પણ કરી શકો છો. આવી નાની નાની વસ્તુ બનાવીને ખૂબ જાજા પૈસાની બચત થાય છે. તો જરૂરથી ફ્રેન્ડ્સ વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે કાપડ કટ કરી લીધું છે. હવે શું કરવાનું છે, આપણે ત્યાં સિલાઈ કરવાની છે. સિલાઈ સરસ ફિનિશિંગ સાથે જ ફ્રેન્ડ્સ આપણે કરવાની છે, એટલે પરફેક્ટ એવું આપણું ખૂબ જ સુંદરની એક પ્રોડક્ટ બનીને રેડી થાય. તો આ રીતે ચારે કોર્નર ઉપર આપણે સરસ સિલાઈ લગાવી દઈશું. સિલાઈ લગાવીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે સિલાઈમાં વચ્ચે ક્યાંય ક્રીઝ ન આવે. ફિનિશિંગ સાથે જ કામ કરવાનું છે. આ વસ્તુ બનાવવામાં તમારે 10 થી 15 મિનિટ જેટલો સમય લાગશે, વધુ સમય પણ નહીં લાગે. જો તમારી પાસે સિલાઈ મશીન છે ને ફ્રેન્ડ્સ તો ફટાફટ આ વસ્તુ બનીને રેડી થઈ જશે. તો આ રીતે આપણે થોડું ફિનિશિંગ સાથે સરસ એવી સિલાઈ ચારેય કોર્નર ઉપર લગાવી દેવાની છે. તો આજે આપણે વેસ્ટમાંથી બેસ્ટ આઈડિયા આ ચેનલ ઉપર ફ્રેન્ડ્સ અપલોડ કરેલા છે બીજા વિડીયો, તો તે વિડીયો પણ ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો. અને મારા વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડા પણ યુઝફુલ લાગતા હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી દેજો, જેથી બધા લોકો છે તે આ રીતે તેની પાસે સિલાઈ મશીન હોય ને તો આવા રીયુઝ આઈડિયા કરી શકે. એટલા માટે જરૂરથી વિડીયો શેર કરજો. વિડીયો શેર કરવો અને લાઇક કરવું, સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રીમાં છે ફ્રેન્ડ્સ, તો જરૂરથી શેર લાઇક કરતા રહેજો. હવે વધારાનું આ રીતનું જે ફેબ્રિક છે તે આપણે કટિંગ કરી દેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ તમે આમનામ પણ રાખી શકો છો, પણ આપણે અહીંયા કાપડ છે તે કોટનનું નથી, થોડુંક સિલ્ક જેવું કાપડ છે, એટલે આપણે વચ્ચે આ રીતે ડિઝાઇન આપતી એક સિલાઈ તૈયાર કરી લેવાની છે. જો તમારે વધુ મજબૂત અને જાડું બનાવવું છે ને તો તમે આની અંદર અસ્તર પણ ઉમેરી શકો છો, પણ આપણે આ રીતે સાદું જ રાખેલું છે. તો તમે અહીંયા ફોમ શીટનો ઉપયોગ કરીને અસ્તરમાં ફોમ શીટ પણ ઉમેરી શકો છો. આ રીતે વચ્ચે આપણે ચેક્સવાળી ડિઝાઇન કરીને સરસ સિલાઈ કરી દીધી છે. તમે અહીંયા જોઈ શકો છો. હવે શું કરવાનું છે, આપણે જે ફેબ્રિક કટ કરેલું તેમાંથી બે આ રીતે નાના ટુકડા કટ કરી લેવાના છે. ઉપરની સાઈડ છે તે આપણે સરસ ફિનિશિંગ સાથે આ રીતે હેન્ડલમાં પણ સિલાઈ કરી લેવાની છે. તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે વચ્ચે આપણે જે જગ્યા છોડેલી છે તે ડિઝાઇન માટે રાખેલી છે, પણ ત્યાં પણ તમે ફેબ્રિક લગાવી શકો છો તમને પસંદ હોય તો. પણ આ રીતે આપણે વચ્ચે પટ્ટી રાખેલી છે જેથી દેખાવ ખૂબ જ સરસ આવે એટલા માટે. તો બંને સાઈડ આ જ રીતે ફિનિશિંગ સાથે સરસ આપણે સિલાઈ લગાવી દેવાની છે. જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે મુજબ ફ્રેન્ડ્સ તમારે સિલાઈ લગાવી દેવાની છે. આ વિડીયો જોઈ લેશો ને ફ્રેન્ડ્સ એટલે તમને સિલાઈ કામ પણ નથી આવડતું ને તો પણ આવડી જ જવાનું છે, જો તમને મશીન ચલાવતા આવડતું હોય તો. સાવ સરળ સિમ્પલ છે. 10 થી 15 મિનિટ જેટલો સમય લાગશે ને આટલી સુંદર વસ્તુ તમે ઘરે જ તૈયાર કરી લેશો. હવે જે વધારાનું ફેબ્રિક છે તે આપણે અહીંયા કટ કરી દેશું. તમે અહીંયા જોઈ શકો છો. હવે બંને ભાગને આપણે આ રીતે ભેગા કરવાના છે અને સરસ સિલાઈ લગાવી દેવાની છે. તમે અહીંયા જોઈ શકો છો બંને સાઈડ સરસ આપણે હેન્ડલમાં ફેબ્રિક લગાવી દીધું છે. આ રીતે સરસ જોઈન્ટ એક સાથે કરીને આપણે સિલાઈ લગાડી દેવાની છે. તમે અહીંયા જોઈ રહ્યા છો. વિડીયો ફ્રેન્ડ્સ થોડો લાંબો થઈ જશે, પણ અહીંયા આપણે જરા પણ કટ કરેલું નથી, જેથી બધા લોકોને આસાનીથી સમજાઈ શકે એટલા માટે.
કટ કરીને બતાવું વિડીયોમાં કાંઈ મતલબ નથી, એટલે આપણે થોડો વિડીયો લાંબો કરેલો છે ફ્રેન્ડ્સ, તો તમે પૂરેપૂરો વિડીયો વોચ કરજો. તો હવે આ રીતે આપણે સિલાઈ લગાવી દીધા પછી તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ એવું આપણું કવર રેડી થઈ ગયું છે. પણ આ કવર હજી પરફેક્ટ નથી, તો અહીંયા આપણે બોટલ લઈ લીધી છે. તો તમે જોઈ શકો છો બોટલ રાખીને આપણે અહીંયા થોડું થોડું કાપડ વધી રહ્યું છે, તો આપણે સરસ ફિનિશિંગ સાથે ફરી થોડી સિલાઈ કરી દેવાની છે. તો આપણે થોડું એવું અહીંયા વધારે કાપડ રાખેલું હતું જેથી પરફેક્ટ આપણે સિલાઈ કરી શકીએ એટલા માટે, અને નીચે કિનારામાં આ રીતે સિલાઈ લગાવી દેવાની છે. તો ચાલો હવે આપણે સિલાઈ કરી દઈશું. પહેલી વાર ફ્રેન્ડ્સ તમે બેગ બનાવતા હોય ને એટલે થોડું વધારે જ ફેબ્રિક રાખવાનું છે, પછી આપણે તેને કટ કરી શકીએ. પણ પહેલેથી જો આપણે ઓછું કાપડ રાખશું ને તો આપણી પ્રોડક્ટ પરફેક્ટ નહીં બને, એટલે થોડું વધુ કાપડ રાખીને જ પહેલી વાર બનાવતા હોય ને તો ત્યારે તમારે થોડું વધુ કાપડ રાખીને જ આ પ્રોડક્ટ રેડી કરવાની છે. તો અહીંયા આપણે સિલાઈ લગાવી દીધી છે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા કવરના તળિયામાં પણ સરસ ફિનિશિંગ આવી ગયું છે, તમે અહીંયા જોઈ રહ્યા છો. ખૂબ જ સુંદર એવી આપણી બોટલનું કવર રેડી છે. આ રીતે બોટલમાં હેન્ડલ આપેલા નથી હોતા ફ્રેન્ડ્સ, ત્યારે આ બોટલને કેરી કરવી ખૂબ મુશ્કેલ હોય છે. પર્સમાં પણ નથી આવતી આવડી મોટી બોટલ. તો તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સુંદર ને એવું બોટલ કવર રેડી છે. આવું કવર ફ્રેન્ડ્સ આપણને બજારમાં 200 થી 300 રૂપિયામાં મળે છે, પણ આપણે તેને નકામી પડેલી શોપિંગ બેગમાંથી બનાવીને રેડી કરેલું છે. તમે અહીંયા જોઈ રહ્યા છો કેટલું સુંદર લાગી રહ્યું છે. ગરમીઓમાં આપણે પાણીની બોટલો સાથે લઈ જતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ, ત્યારે તેને કેરી કરવી ખૂબ મુશ્કેલ થાય છે. તો આ રીતે તમે કવરમાં રાખશો તો ખૂબ જ સુંદરનું એવો લુક આવે છે. જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આ વિડીયો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરી દેજો.